ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो शुद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सोऽसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे वन्दे तु सर्वसिद्धेन्दुमचलमनोरमं गतिं पत्ते ओच्छामि समयपाहुर्नमो सद्केवलीभुजम् निजस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार 3 छंदो पाठ करीशुं। आपणे पहला 10, 17 અને 33। एक परिणाम के न करता दर्भ दोई, दोई परिणाम एक दर्भ न धरतु हेम। एक करतुति दोई दर्भ कबहु न करे, दोई करतुति एक दर्भ न करतु हेम। जीव पुद्गल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु हेम। जड़ पर नामनी को करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु हेम। त्यार पछी 17 नंबर। ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान दर्व कर्म पुद्गल करे, ये नीचे परवान। 33 नंबर से करे कर्म सोई करतारा, जो जाने सो जाननहारा। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। एमां आपणे 12 नंबरनो छंद छे, एने आपणे चर्चा करी हती। पाठ करीए छे एनो। जो जेवुं कर्म तेवुं करता। शुद्ध भाव चेतन अशुद्ध भाव चेतन, दुह को करतार जीव और नहीं मानिए। कर्म पिंड को विलास वर्ण रस गंध फास, करता दुह को पुद्गल पखानिए। ताते वर नादि गुण ज्ञानावर नादि कर्म, नाना प्रकार पुद्गल रूप जानिए। समल विमल परिणाम जे जे चेतन के, ते ते सब अलख पुरुष यों बखानिए। नीचे तमे जो ग्रंथादिराज समयसारनो भाव भर्यो छे। 56 नंबरनो श्लोक छे मूल ग्रंथ समयसारमां। आ एनो આપણે ભાવ જોયો। શું કહે જો? आत्मभावान् करोत्यात्मा, परभावान् सदा परः। आत्मैव हि आत्मनो भावा, परस्य पर एव ते। એમાં આપણે સમયસાર ગ્રંથમાં આવો જરાક। સમયસાર ગ્રંથમાં જો શું કહે છે શ્લોકમાં, પેજ નંબર 160। आत्मभावान् करोत्यात्मा, परभावान् सदा परः। आत्मैव आत्मनो भावाम्, परस्य पर एव ते। नीचे कहे છે જો
આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે. કીધું ને, આત્મા તો સદા આત્મભાવાન કરોતી. આત્મભાવાન કરોતી, પોતાના ભાવોને કરે છે, ચાહે શુદ્ધ ભાવ હોય કે અશુદ્ધ ભાવ હોય. અને પરદ્રવ્ય પરભાવાન, મને પરદ્રવ્ય પરના ભાવ કરે છે, કર્મમાં કરના ભાવ, કર્મમાં કર્મના ભાવ ને જીવમાં જીવના ભાવ. કારણ કે આત્મન ભાવા, પોતાના ભાવો છે તે તો આત્મા તે તો પોતે જ છે, પોતાના ભાવો છે તે તો પોતે જ છે. અને પરના ભાવો છે તે પર જ છે, એ નિયમ છે. અને પરના ભાવો પર છે, પોતાના ભાવો પોતે છે. અને પોતાના ભાવો પોતે છે માટે પોતાના ભાવને પોતે કરે છે અને પરના ભાવને પર કરે છે. જેનો આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં સમયસાર નાટકના આધારે વિસ્તારથી ચર્ચા પણ ઘણી કરી. હવે આ 56 નંબરનો શ્લોક પૂરો થયા પછી 57 નંબરનો જે શ્લોક આવે છે ગ્રંથાદિરાજ સમયસારમાં, 57 નંબરનો શ્લોક, એની વચ્ચે અને ઇન બિટવીન 56 થી 57 શ્લોકની વચ્ચે 11 ગાથા છે. 11 ગાથા, 11 ગાથા છે, બરાબર. એટલે 87, 88, 89, 90, બરાબર. અને 91, 92, 93, 94, 95, 96, 7 ને 4, 87, 88, 89, 11 ગાથા પછી 57 નંબરનો શ્લોક આવે છે. તો એની અંદર આપણે અહીંયા જો નીચે ફૂટનોટ કૌંસમાં લખી છે એક વાત, પરદ્રવ્યના કર્તા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યા દૃષ્ટિ છે. ત્યાં આશંકા ઉપજે છે કે આ મિથ્યાત્વાદી ભાવોસી વસ્તુ છે. જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદી ભાવોને પૂદગલના પરિણામ કયા હતા તે કથન સાથે વિરોધ આવે છે. અને જો પૂદગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે. તો જોઈએ આપણે અહીંયા ગાથા નજર નાખીએ છીએ. બહુ સારા વિષય આવી રહ્યો છે, સમજજો. નવીન એક બીજો વિષય આવી રહ્યો છે આગળ. હવે જુઓ, મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાનને અવિરમણ યોગો મોહને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. ગાથાર્થ છે ને, જુઓ. વળી જે મિથ્યાત્વ કહ્યું છે તે બે પ્રકારે છે, એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. અને એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધ આદિ કસાયો, આ સર્વ ભાવો જીવ અને અજીવના ભેદથી બે પ્રકારે છે. શું કહે છે? એક નવી વાત છે. મિથ્યાત્વના બે ભેદ બતાવ્યા. મિથ્યાત્વના બે ભેદ. આપણે સામાન્ય પૂછવામાં આવે બધાને કે મિથ્યાત્વના બે ભેદ બતાવો, તો બધા ઓન ધ સ્પોટ કહી દેશે મિથ્યાત્વના બે ભેદ, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. એવો જવાબ આપશે. મિથ્યાત્વના બે ભેદ, ગ્રહિત અને અગ્રહિત. અહીંયા ગ્રહિત અને અગ્રહિત વાળી વાત નથી કરવી. અહીંયા મિથ્યાત્વના બે ભેદ, જીવ અને અજીવ. એટલે એને આવું કહી શકીએ, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. એટલે કે જીવમાં થવાવાળું મિથ્યાત્વ અને અજીવમાં થવાવાળું મિથ્યાત્વ. વાત સમજવી જરાક. તો અહીંયા શું કહેવું છે બરાબર સમજો, પછી આપણે જોઈએ છે એનો ભાવ. કે મિથ્યાત્વમાં જીવ અને અજીવ જે બે ભેદ પાડે ને, એમાં જે જીવની અંદર જે મિથ્યાત્વ થાય છે એ જીવ પોતે ઊંધી માન્યતા કરે છે, વિપરીત માન્યતા કરે છે. પુણ્યથી ધર્મ માને છે, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થવું માને છે. એ બધું માનવાનું જીવમાં જોવામાં આવે છે. એ બધું માનવું જે છે ને, વિપરીત પ્રકારે માનવું, જાણવું,
એ બધું જીવમાં જે જોવામાં આવે છે ને, તો ઊંધી માન્યતા જે જીવમાં જોવામાં આવે છે ને જીવ મિથ્યાત્વ કહેવાય, જીવ મિથ્યાત્વ. અને એ વખતે સામે મિથ્યાત્વ નામનું કર્મ છે. આપણે દર્શન મોહના 3 ભેદ ભણીએ છીએ ને, દર્શન મોહ કર્મના 3 ભેદ, મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ. શું કહ્યું? દર્શન મોહ કર્મ જે છે અને ચારિત્ર મોહ, મોહનીય કર્મના 2 ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એમાં દર્શન મોહના 3 ભેદ બોલીએ છીએ. આ કર્મની વાત કરીએ છીએ, હમણાં જીવને ભૂલી જજો, કર્મની વાત કરીએ છીએ. તો દર્શન મોહ કર્મ જે દ્રવ્ય કર્મ, આપણે 8 દ્રવ્ય કર્મ કહીએ છીએ ને, જ્ઞાનાવરણ આદિ 8 દ્રવ્ય કર્મ, તેમાં એક મોહનીય નામનું કર્મ છે. એના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને એ જે દર્શન મોહનીય કર્મના 3 ભેદ છે, એમાં એક નામ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ કર્મ, મિથ્યાત્વ. તો એ જે મિથ્યાત્વ કર્મ છે ને, એ અજીવ મિથ્યાત્વ છે. એ અજીવ મિથ્યાત્વ. અને અહીંયા જીવમાં ઊંધી માન્યતા થાય છે, એ જીવ મિથ્યાત્વ. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે કશાયમાં પણ લઈ લેવાનું. અહીંયા જીવમાં ક્રોધના પરિણામ થયા, ક્રોધના પરિણામ. તો જીવ ક્રોધ, જીવ ક્રોધ. અને એ જ વખતે સામે ક્રોધ નામનું કર્મ હોય છે. ક્રોધ નામનું કર્મ નિમિત્ત રૂપે એની હાજરી હોય છે. નિમિત્ત રૂપે એની હાજરી હોય છે. કેમ કે ચારિત્ર મોહની પ્રકૃતિ છે ને 25. ચારિત્ર મોહની 4 ચોકડીને 9 નો કશાય બોલીએ છીએ ને આપણે, ક્રોધ માન માયા લોભ વગેરે. એ કર્મ છે, 25 જડ કર્મ. તો એક પેલું મિથ્યાત્વ નામનું કર્મ કહ્યું, બીજું આ કશાય નામનું કર્મ કહ્યું. તો અહીંયા જીવ ઊંધી માન્યતા રૂપે પરિણમે એ વખતે બહારમાં એ કર્મના પરમાણુઓમાં એવી નિમિત્તપણાની લાયકાત હોય છે. જો તમે પાછળ થોડાક આવો ભાવાર્થમાં આવો, ભાવાર્થમાં. પૂદગલના પરમાણુઓ, સાંભળજો, પૂદગલના પરમાણુઓ પૌદગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે. પૌદગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે પૂદગલના પરમાણુ. તે કર્મનો વિપાક એટલે એ કર્મનો ઉદય થતાં તેમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે, તે મિથ્યાત્વ આદિ અજીવ છે. શું કહ્યું? ફરી, પૂદગલના પરમાણુઓ પૌદગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે. તે કર્મનો ઉદય થતાં તેમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે, તે મિથ્યાત્વ આદિ અજીવ છે. જેમ સમજો, આપણે ચોખા હોય ને, ચોખા, અને ચોખાને કુકરમાં મૂકીને ચડવવામાં આવે ને, તો એ ચડી જાય ને એટલે ચોખામાંથી શું બને છે? ભાત. ભાત. એમ અહીંયા કહે છે કે આ જે મિથ્યાત્વ નામનું જે કર્મ જે છે ને, એટલે જે ચોખામાંથી પેલો ભાતનો સ્વાદ આવ્યો ને, એનો વિપાક થયો, તો એ ભાતનો સ્વાદ આવે એની અંદરથી. વાત સમજાય છે કે નહીં? કાચી કેરી હોય અને પછી પાકે, તો એ મીઠાશનો એમાં સ્વાદ ઉત્પન્ન થયો, મીઠાશનો સ્વાદ ઉત્પન્ન થયો. પેલા ચોખાની અંદર ભાતનો સ્વાદ ઉત્પન્ન થયો. એમ આ મિથ્યાત્વ નામનું જે પૌદગલિક કર્મ છે ને, એ ઉદયમાં આવે છે ને, એ વખતે એમાં મિથ્યાત્વનો સ્વાદ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વનો સ્વાદ, એમ કેરીનો સ્વાદ છે ને એ જડ છે. કેરીનો સ્વાદ છે એ જડ છે, ભાતનો સ્વાદ પણ જડ છે. એમાં મિથ્યાત્વ નામનું કર્મ પણ જડ છે. એ મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે, તે મિથ્યાત્વ આદિ અજીવ છે. અને કર્મના નિમિત્તથી જીવ વિભાવ રૂપે પરિણમે છે. તે વિભાવ પરિણામો
ચેતનના વિકાર છે, તેથી તેઓ જીવ છે. એટલે અહીંયા જીવમાં મિથ્યાત્વ થયું, કશાય થયા, એ જીવના વિકાર છે. સમજાય છે ને? જો થોડું હજુ સરળ કરીએ આપણે, કે જેમ આપણે મસાલાનો ડબ્બો હોય ને, એને પેલો મરચાંનો ભૂકો હોય છે, આપણે એના આવા શબ્દોનો થોડો પ્રયોગ કરીએ સમજવા માટે. મરચાંનો પાવડર, મરચાંનો ભૂકો, દળેલું મરચું જે હોય ને, તો એ દળેલું મરચું જે છે, પછી ગોળ હોય છે, જીરું હોય છે, લીંબુ છે, લીમડો છે, મરચું છે. તો એ બધી જે પ્રકૃતિ જે છે ને, એ બધી પૂદગલની જ રચનાઓ છે. પણ એ જે મરચું જે છે ને, એ જીવને અહીંયા જે તીખાશનું જ્ઞાન થયું, તીખાશનું જ્ઞાન પોતાના ઉપાદાનથી થયું, એમાં નિમિત્ત મરચું. બરાબર સમજો શાંતિથી. તીખાશનું જ્ઞાન તો સ્વયં પોતાથી થયું, મરચું એમાં નિમિત્ત. ખારાશનું જ્ઞાન થયું, એમાં નિમિત્ત મીઠું છે. તો બધા પૂદગલ, પણ ફેર છે ને. ખટાશનું જ્ઞાન થયું, લીંબુ એમાં નિમિત્ત. કડવાશનું જ્ઞાન થયું, લીમડો નિમિત્ત. ગળપણનું જ્ઞાન થયું, ગોળ નિમિત્ત. તો એ બધા જે ગોળ, લીંબુ, લીમડો, મરચું, સમજાય છે કે નહીં? એ બધા જે પૂદગલના જે પદાર્થો છે ને, એમાં એવી નિમિત્તપણાની લાયકાત છે. અને જીવમાં એ સંબંધીની જ્ઞાનની પરિણમન થવું. બરાબર સમજો? તો જેવી રીતે મરચાની અંદર મરચાનો જે પાવડર છે, મરચાનો પાવડર અને મીઠાનો પાવડર, બંનેમાં અલગ પ્રકારની નિમિત્તપણાની લાયકાત છે ને. એવી રીતે એક કર્મના પરમાણુઓનો જથ્થો એવો છે, કર્મ પરમાણુનો જથ્થો એવો છે કે એમાં કેવી નિમિત્તપણાની લાયકાત છે? કેવી નિમિત્ત? કે જીવ અહીંયા ઊંધી માન્યતા રૂપે પરિણમે ને, એમાં નિમિત્ત થવાની લાયકાત છે. ઊંધી માન્યતા રૂપે પરિણમે, એમાં નિમિત્તપણાની લાયકાત, જેમ પેલો મરચાનો પાવડર છે ને, એવી જાતિના કર્મના પાવડર છે. સમજાય છે કે નહીં? હા, તો પાવડર પ્રયોગ એટલા માટે કરે આપણને જલ્દી થોડો આઈડિયા આવે. એવી જાતિના આ કર્મ પરમાણુઓ જે છે ને, એની એવી એ સ્કંદ જે કહેવાય, જેને આપણે 8 કર્મોથી બનેલું કારમાણ શરીર, જે પેલા મસાલાના ડબ્બામાં સમજો 8 ડબ્બા છે, એમાં 8 કર્મો છે. 8 કર્મ છે. તો જે પેલા મસાલાના ડબ્બામાં 8 પદાર્થ છે, એમાં અલગ અલગ પ્રકારની યોગ્યતા છે. એમાં 8 પ્રકારના કર્મમાં જીવમાં જે વેરાયટી અલગ અલગ પ્રકારના પરિણામ થાય ને, એમાં નિમિત્તપણા થવાની લાયકાત છે. જીવ ઊંધી માન્યતા રૂપે પરિણમ્યો તો મિથ્યાત્વ નામનું કર્મ નિમિત્ત છે. જીવ અહીંયા કષાય રૂપે પરિણમ્યો તો ત્યાં આગળ ચારિત્ર મોહનીય કર્મ નિમિત્ત રૂપે કારણ છે. પેલું મિથ્યાત્વ કયું, ત્યાં સામે ચારિત્ર મોહનીય કર્મ છે, નિમિત્ત રૂપે કારણ છે ત્યાં આગળ. કેમ કે અહીંયા વેરાયટી ભાવો જે છે ને, જેમ કે ખટાશનું જ્ઞાન, તીખાશનું જ્ઞાન, કડવાશનું જ્ઞાન, તેમાં અલગ અલગ પદાર્થ, લીમડો, લીંબુ વગેરે નિમિત્ત કહ્યા. એવી રીતે જીવ ઊંધી માન્યતા રૂપે પરિણમ્યો તો એમાં મિથ્યાત્વ નામના કર્મ પરમાણુ નિમિત્ત છે. જો અહીંયા જીવ ક્રોધ રૂપે, ગુસ્સા રૂપે પરિણમ્યો તો સામે ક્રોધ નામના પરમાણુ નિમિત્ત રૂપે છે. અહીંયા જીવ માન કષાય રૂપે પરિણમ્યો તો માનના પરમાણુઓ ત્યાં નિમિત્ત રૂપે કારણ છે. માયાચાર રૂપે પરિણમ્યો તો માયાચારના પરમાણુ નિમિત્ત રૂપે. એ બધા કર્મના પરમાણુમાં એવો વિપાક છે, એવો ઉદય, એમ પેલા ચોખા પાકીને ભાત થયા, એમ કર્મ પરમાણુમાં એવા પ્રકારનો વિપાક, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભાગ ફળદાન શક્તિ કહીએ છીએ ને, એવું કર્મમાં ફળ જોવામાં આવે છે. ને આ બાજુ જીવમાં એવા પ્રકારની લાયકાત જોવામાં આવે છે. તો એવી આ પૌદગલિક કર્મ પરમાણુઓમાં આવી અલગ અલગ પ્રકારની લાયકાત છે ને,
તો એ જે પૌદ્ગલિક પરમાણુઓમાં લાયકાત છે એને અજીવ મિથ્યાત્વ, અજીવ ક્રોધ, અજીવ માન, સમજાય છે કે નહીં? અજીવ અવિરતિ, અજીવ કષાય, એવા બધા નામ છે. અને એ અહીંયા જીવની અંદર ઊંધી માન્યતા રૂપે પરિણમ્યો, ક્રોધ રૂપે જીવ પરિણમ્યો. તો એ બધા ચેતનના વિકાર છે. પેલા પૂદગલના વિકાર છે, આ ચેતનના વિકાર છે. એટલે આ ગાથાની અંદર મિથ્યાત્વના બે પ્રકાર બતાવ્યા, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. એટલે કષાયના પણ બે પ્રકાર પકડી લો. જીવની અંદર કષાય થાય, અજીવની અંદર કષાય. એ કર્મ પરમાણુની રચના વિશે સ્પષ્ટ કરે છે. જુઓ અહીં એમ ફરી વાંચું છું 4 લાઈન. પૂદગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક થતા એટલે ઉદય થતા તેમાં એટલે પેલા જડ કર્મના પરમાણુઓમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ આદિ અજીવ છે. અને કર્મના નિમિત્તથી જીવ અહીંયા વિભાવ રૂપે પરિણમે છે. તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે, એથી એને જીવ કહે છે. સ્પષ્ટ કર્યું છે પંડિતજી સાહેબ. શું કહે છે? જુઓ અહીં એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે. કર્મની પ્રકૃતિઓ 148 કર્મ પ્રકૃતિઓમાં બધા નામ બોલીએ છીએ ને, જે બધી 148 પ્રકૃતિઓ એ બધી પૂદગલ કર્મ. અને આ બાજુ જીવમાં જે પરિણામ થાય તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અહીં એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગલ દ્રવ્યના પરમાણુ છે. એ પૂદગલ દ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગ સ્વરૂપ છે. જીવમાં જાણવું દેખવું થાય, તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. એના આકારે ઉપયોગ થાય છે એટલે શું? એના આકારે ઉપયોગ એટલે જે પેલો પૂદગલ કર્મના ઉદયનો સ્વાદ આવ્યો ને એ સંબંધી અહીંયા જાણવારૂપ પરિણમન થાય છે. એનું નામ એના આકારે થાય છે. એ સંબંધીનું જાણવું થયું. જેમ કે મરચું તીખું છે તો જ્ઞાન કાંઈ તીખું નથી થઈ ગયું, જ્ઞાન તીખું નથી થઈ ગયું ત્યાં આગળ. સમજાય છે કે નહીં? પણ અહીંયા કહે છે કે જ્ઞાનમાં એવી સ્વચ્છતા છે કે એ સંબંધીનો એ મરચાના આકારે ઉપયોગ થયો. એમ કહીએ મરચાના આકારે ઉપયોગ થયો, કે આકાર મરચા જેવું થઈ ગયું ને, મરચાના આકારે ઉપયોગ થયો એટલે મરચું તીખું હોય છે એ સંબંધી જાણવારૂપ પરિણમન થયું. ખ્યાલ આવે છે કે નહીં? ખટાશ રૂપે ઉપયોગ થયો તો ખટાશ રૂપે ઉપયોગ થયો તો ઉપયોગ ખાટો નથી થઈ ગયો, પણ ખટાશ રૂપે ઉપયોગ થયો એટલે ખટાશ સંબંધનું અહીંયા જાણવારૂપ પરિણમન થયું. જ્ઞાન ખાટું નથી થયું, જ્ઞાન તીખું નથી થયું, પણ એ સંબંધી જાણવારૂપ પરિણમન થયું ને. કેમ કે જ્ઞાનની સ્વચ્છતા એવી છે. દર્પણમાં પદાર્થ ઝલકશે જ, કેમ કે દર્પણની સ્વચ્છતા છે. એનું નામ તો દર્પણ કહેવાય. જો પદાર્થ દર્પણમાં પ્રતિબિંબિત ન થાય તેને દર્પણ નહીં કહેવાય. એમ જ્ઞાનની સ્વચ્છતામાં આ બધા જ્ઞેયો સંબંધીનું જાણવારૂપ પરિણમન નહીં થાય તો આને જ્ઞાન દર્પણ નહીં કહેવાય. પણ એટલું ખાસ સમજવાનું કે અહીંયા જાણવારૂપ પરિણમન થાય છે. એ આ જ્ઞાન કંઈ ખાટા રૂપે કે તીખા કે ગળ્યા રૂપે નથી પરિણમતું, એના જાણવા રૂપે પરિણમન થાય છે. બસ એવી જ રીતે હવે આગળ કહે છે, એવી જ રીતે બહારમાં મિથ્યા દર્શન, અજીવમાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા એ બધા જે પૌદ્ગલિક કર્મના ઉદયના જે સ્વાદ હોય ને, તો અહીંયા જ્ઞાનની સ્વચ્છતામાં એ સંબંધનું જાણવારૂપ પરિણમન થાય છે. એ સંબંધનું જાણવારૂપ પરિણમન થાય છે. પણ આ જ્ઞાન કાંઈ મિથ્યાત્વ, ક્રોધ, માન એ જે પૌદ્ગલિક છે ને એ રૂપે આ જ્ઞાન નથી થઈ જતું. એ તો જળના ભાવ જળમાં છે, ચેતનના ભાવ ચેતનમાં છે. આ જ્ઞાને મરચાને જાણ્યું તો જ્ઞાન મરચું થઈ ગયું, જ્ઞાને લીંબુને જાણ્યું જ્ઞાન ખાટું થઈ ગયું કે ના? ખટાશ ખટાશમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે.
તીખાશ તીખાશમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, તો જ્ઞાનમાં તો એ સંબંધનું જ્ઞાન થયું છે. સમજાય છે કે નહીં? એવી રીતે પેલા પૌદ્ગલિક જે કર્મ જે છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે જે પૌદ્ગલિક કર્મ છે, એ સંબંધીનું ત્યાં જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાન થાય છે. આ જ્ઞાન કાંઈ સમજો રિયલમાં જોવામાં આવે, બરાબર સમજો, રિયલમાં જોવામાં આવે તો જ્ઞાન રૂપે જ રહ્યું છે. ઉપયોગની સ્વચ્છતા તો આવી જ છે. એ પૌદ્ગલિક કર્મના ઉદયના સ્વાદ રૂપે થયું જ નથી. પણ હવે ચોખવટ કરે, સાંભળજો, બહુ સરસ વાત આવે છે. જો પહેલેથી વાંચું છું. અહીં એમ જાણવું કે મિથ્યાત્વાદી કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગલ દ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગ સ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. એના આકારે ઉપયોગ થાય છે, એટલે એ સંબંધી અહીંયા જાણવાનું પરિણમન થાય છે. હવે આટલેથી સાંભળજો. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી. સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી, કે અહીંયા તો જ્ઞાન જ છે. પેલો જે જડ કર્મનો સ્વાદ જડ કર્મમાં છે, મારામાં તો માત્ર જ્ઞાન જ થઈ રહ્યું છે. પણ આ પેલા સ્વાદનું અને જ્ઞાનનું એ બે વચ્ચેનું અજ્ઞાની જીવને ભેદ જ્ઞાન નથી. એ બંને વચ્ચે અજ્ઞાન છે. એટલે ચોખવટ કરે છે, સાંભળજો. અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી. તેથી હવે આટલેથી ભૂલો પડ્યો. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. મારું તો જ્ઞાન એમ નહીં, હું તો જાણનાર એમ નહીં, પણ એ જ્ઞાનની સ્વચ્છતામાં આ મિથ્યાત્વ, અવિરતિ, કશાય બધું જે જાણવામાં પરિણમન થયું ને, તો રાગ થયો સમજો, પૌદ્ગલિક કર્મમાં ક્રોધ થયો, તો આ જ્ઞાનની સ્વચ્છતામાં એ જણાયું તો આમાં હું ક્રોધી, આ ગડબડ કરી નાખી. હું ક્રોધી, ક્રોધ તો ક્રોધમાં છે, અહીંયા તો જ્ઞાનની સ્વચ્છતા છે. સમજાય છે કે હું ક્રોધી, હું માની, એટલે અજ્ઞાનના કારણે આ કર્મના ઉદયનો સ્વાદ અને આ ઉપયોગ બંને જે જુદા જુદા છે, બંનેની જુદાઈનું અજ્ઞાની જીવને જ્ઞાન નથી, એટલે ભેદ જ્ઞાનની જગ્યાએ ભેળસેળ કરી નાખી એને. અને આ જ્ઞાન એને તિરોભૂત થઈ ગયું ને એમ માનવા લાગ્યું કે હું ક્રોધી છું, હું માની છું. વાત સમજાય છે કે નહીં? આ એની ભૂલ પડી ગઈ. વાસ્તવમાં જો તો આત્મા ક્રોધી માની ક્યાં થયો છે? એ તો કર્મનો સ્વાદ તો કર્મમાં છે. પણ આવા પ્રકારનું ભેદ જ્ઞાન નહીં હોવાના કારણે પોતાની પર્યાયની અંદર હવે કેમ થયું? પોતાની પર્યાયની અંદર જીવની પર્યાયમાં મિથ્યાત્વ, ક્રોધ, માન વિકાર ઉત્પન્ન થયા. કેમ વિકાર ઉત્પન્ન થયા? કે આ ઉપયોગની સ્વચ્છતા અને કર્મના ઉદયના સ્વાદ બંને વચ્ચે ભેદ જ્ઞાન નહીં હોવાના કારણે જીવની અંદર પણ વિકારી ભાવ ઉત્પન્ન થયા. દ્રષ્ટાંત આપણે ક્યારેક આપીએ છીએ ને, ચકલી છે, ચકલી એ દર્પણની સામે જોવે છે ને ચાંચ માર કરે છે ને, બસ એને આ તો તકલીફ છે. એ શું સમજે છે? વાસ્તવમાં જો એ દર્પણનો નેચર સમજે કે દર્પણનો નેચર તો પદાર્થને પ્રકાશિત કરવાનો છે. આપણે દર્પણની સામે ઊભા રહીએ છીએ, આમ માથા નથી ફોડતા આપણે, અને ચકલી માથા ફોડ કરે છે, ત્યાં આગળ ચાંચો માર કરે છે, એનામાંથી લોહી નીકળે છે, માથું ફૂટી જાય છે. એનું અજ્ઞાન છે, ઔદૈક અજ્ઞાન, એનું અજ્ઞાન છે. અને આ સમજે, મનુષ્યને વાત કરીએ ને, આપણને તે દર્પણનો નેચર ખબર છે. એટલે આપણે જાણીએ છીએ કે આપણે આપણામાં છીએ, માટે આ શરીર શરીરમાં છે, દર્પણ દર્પણમાં છે. માત્ર દર્પણની સ્વચ્છતામાં તો આનું પ્રતિબિંબ પડ્યું છે, એટલે કોઈ ભૂલ નથી થતી. પણ ચકલી ગડબડ થાય છે કે આ દર્પણની સ્વચ્છતા છે, હું છું, અને સામે તો દર્પણ છે, પણ એ કહે છે કે ના, અંદર બીજી ચકલી છે.
એ દર્પણની જગ્યાએ એને દર્પણની ખબર જ નથી. દર્પણ એને તેમાં દેખાય છે આ ચકલી છે, એને રિયલમાં સાચા અર્થમાં કહે એને ખબર નથી આ દર્પણ છે. એને તો પેલી ચકલી દેખાય ને, સમજે, જેમાં આ દિવાલ હોય ને, દિવાલ, એ તો દિવાલ જેવું જ સમજે છે. એને થોડી ખબર છે દર્પણ, એને તો એમાં દેખાય કે આ ચકલી છે અને હું મારું મને સામે મને મારે છે, મને મારે મને, એને દર્પણ એવી કંઈ ખબર નથી. જો દર્પણનું જ્ઞાન હોય તો એની ચાંચ તૂટે નહીં. એમ આ મારું જ્ઞાન દર્પણ છે. અજ્ઞાની જીવને આ જ્ઞાન દર્પણ જે છે એની ખબર નથી ને, ખબર નથી એટલે જેમ પેલા દર્પણમાં કોઈ ચકલી ન હોવા છતાં પેલી ચકલીને એવી ભ્રાંતિ થઈ ગઈ કે આ કોઈ સામે ચકલી છે, સામે કોઈ ચકલી છે. બીજા શબ્દોમાં કે જાણે દર્પણમાં ચકલી હોય ને, એવો એને અંદર એક ભ્રમ થઈ ગયો કે આ ચકલી છે, ત્યાં તો કંઈ નથી, દર્પણની સ્વચ્છતા છે. એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને આ મારું જે જ્ઞાન દર્પણ છે ને, જ્ઞાન દર્પણ, એમાં મકાન, સ્ત્રી, પુત્ર, પૈસા એ સંબંધીનું ખાલી અહીંયા જાણવારૂપ પરિણમન થાય છે. ઓનલી જાણવારૂપ પરિણમન થાય છે જ્ઞાન દર્પણમાં. હું તો જ્ઞાન માત્ર જ છું, મારું તો જ્ઞાન દર્પણ છે. અને જ્ઞાનની સ્વચ્છતા એવી છે, જેમ કે દર્પણની સ્વચ્છતા છે કે પદાર્થો ઝલકે છે, એમાં જ્ઞાન એવું સ્વચ્છ દર્પણ છે કે બધા પદાર્થો સંબંધીનું જાણવારૂપ પરિણમન થાય છે. જાણવારૂપ. પેલું દર્પણ તો જડ છે, દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. આ મને દર્પણ કેમ કહ્યું કે મારામાં જાણવું થાય છે. ને પેલું દર્પણમાં પ્રતિબિંબ પડે એવું કોઈ પ્રતિબિંબ નથી પડતું મારામાં. પછી આપણે ચર્ચા કરી પણ હતી આની, કોઈ પ્રતિબિંબ નથી પડતું, પણ જાણવારૂપ પરિણમન થાય છે. તો મારામાં ખરેખર રિયલમાં જોવામાં આવે તો શું થયું છે? મારામાં તો બધા બહારના જ્ઞેયો જે છે ને એ સંબંધમાં ખાલી જાણવારૂપ પરિણમન થયું છે. હું તો જાણનાર રહ્યો છું. બરાબર સમજો. હવે ભૂલ ક્યાં થાય છે? હવે હું જાણનાર છું, સમજો. હવે હું તો જાણનાર રૂપે જ રહ્યો છે. એની જગ્યાએ હું આ જીવે એમ માન્યું, આ મકાન જણાયું ને તો એમ જાણ્યું કે હું મકાનવાળો. એટલે આ જાણનારમાં મકાન ઘૂસી ગયું એવું એને માની લીધું. જેમ પેલી ચકલી એમ માન્યું કે અંદર કોઈ ચકલી દર્પણમાં ઘૂસી ગઈ છે ને, એને દર્પણ એવી ખબર નથી પણ ભાવ સમજવો, એને લાગ્યું કે અંદર કોઈ હવે ચકલી દર્પણમાં ક્યાં છે, એમાં જ્ઞાન દર્પણમાં મકાન ક્યાં છે, અને તું તો જ્ઞાયક છો. છઠ્ઠી ગાથા, હું તો જ્ઞાયક છું, જાણનાર, સમજે ને. તો હું જ્ઞાયક છું, એની જગ્યાએ હું મકાનવાળો, હું પૈસાવાળો, હું કાળો, હું ધોળો, હું આબરૂવાળો. ગુરુદેવ શ્રી ખૂબ કહે છે ને. તો બહારના સંયોગો જે છે એ સંબંધનો અહીંયા ગાડી એ આકારે ઉપયોગ થયો, એટલે એ આકારે ઉપયોગ થયો એટલે એ સંબંધીનું જાણવું થયું. બસ તું તો જ્ઞાન રૂપે જ રહ્યો છે, તું તો જ્ઞાયક જ રહ્યો છે, જાણનાર જ રહ્યો છે. તારામાં ક્યાં મકાન? આ જ્ઞાયકમાં કોઈ મકાન ઘૂસી ગયું છે? પૈસા, દુકાન, બહારના આ સ્ત્રી પુત્ર કોઈ ઘૂસી ગયા છે કે ના? એના ઘરે છે. તું તારા ઘરમાં છો, તું એમના ઘરમાં નથી ગયું, એ તારા ઘરમાં નથી આવ્યા. દર્પણમાં પ્રતિબિંબ પડે છે તો એ પ્રતિબિંબમાં છે, ચકલી પેલી બહારમાં છે, પણ એને ભ્રાંતિ છે. એમાં જીવને પણ ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિમાં શું છે કે હું જ્ઞાયક છું એમ ના માનતા હું 2 મકાનવાળો ને 3 મકાનવાળો. ખ્યાલ આવે છે ને? આ મોટો અપરાધ છે. ખરેખર એવું થયું નથી. એનું નામ તો ઊંધી માન્યતા છે, એનું નામ તો વિપરીતતા છે, એનું નામ ઊંધી માન્યતા છે. અને એ જે ઊંધી માન્યતા થઈ, સમજો, એ જે ઊંધી માન્યતા થઈ ને, એ જીવમાં ઊંધી માન્યતા થઈ, એમાં નિમિત્ત રૂપે શું છે? તો નિમિત્ત રૂપે સમજો, એ ઊંધી માન્યતા થઈ, એમાં નિમિત્ત રૂપે બહારમાં આ પૌદગલિક કર્મ, અજીવ મિથ્યાત્વ, દર્શનોની પ્રકૃતિ કહીને એ નિમિત્ત રૂપે છે ત્યાં આગળ, જે આપણે આંખેથી નથી જોઈ શકતા. એ નિમિત્ત રૂપે છે ઊંધી માન્યતા. ખ્યાલ આવે છે કે નહીં? અને કોઈના ઉપર ગુસ્સો આવી ગયો કે ભાઈ તમે મારા ઘરમાં આમ કેમ કર્યું, તમે મારા ઘરમાં આમ કેમ કર્યું, આમ તેમ, તો એ કહે છે ગુસ્સા રૂપે પરિણમે ને ક્રોધ રૂપે પરિણમે. તો ક્રોધ રૂપે તો જીવ પોતે પરિણમે, એ વખતે બહારમાં ક્રોધ નામનું કર્મ એ નિમિત્ત રૂપે છે. પેલી બહારની વ્યક્તિ બાહ્ય નિમિત્ત છે,
અને આ ક્રોધ નામનું કર્મ અંતરંગ નિમિત્ત છે, એ જડ કર્મ છે, અને જીવ પોતે ઊંધી ક્રોધ માન રૂપે પરિણમે જીવનો વિકાર છે. અને આવું કેમ થાય છે? અજ્ઞાનીને અજ્ઞાનને લીધે આ કર્મના ઉદયનો સ્વાદ છે અને અહીંયા મારું જાણવાનું પરિણમન છે, બંને વચ્ચે ભેદ જ્ઞાન નહીં હોવાના કારણે ભ્રમ થઈ જાય છે. એને જેમ કર્મનો ઉદય કહ્યું એમ બહારમાં અઘાતી કર્મના ફળમાં દુકાન મકાન વગેરે અઘાતી કર્મના ફળમાં જોવામાં આવે છે, બસ. અને જ્ઞાનની સ્વચ્છતામાં એ સંબંધનું જ્ઞાન થયું છે. મારામાં તો એ સંબંધનું જ્ઞાન જ છે, એટલે હું તો જ્ઞાન રૂપે જ રહ્યો છું. પણ મોટો અપરાધ કરી કાઢ્યો આ જીવે, એવું પોતાને માની લીધો, અને જોઈએ તો અહીંયાથી બીજી પર્યાયમાં જીવ ચાલે છે. આ બધું તો અહીંયા જ પડ્યું રહે છે. ખાલી જ્ઞાનવાળું જ્ઞાન સાથે રહે છે, બાકી આ બધું તો છૂટી જાય છે. એ કહે, સાંભળો, અહીં એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગલ દ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગ સ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે, એટલે એ સંબંધીનું જાણવા રૂપ થાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે, કોઈ કર્મને લીધે નહીં, બીજા કોઈના કારણે નહીં, અજ્ઞાનને લીધે, એટલે પોતાના અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી. મતલબ જડ કર્મના ઉદયનો સ્વાદ અને અહીંયા જ્ઞાન એનો સ્વાદ, ઉપયોગનું ભેદ જ્ઞાન નથી. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદ જ્ઞાન થાય, અર્થાત જીવ ભાવને જીવ જાણે અને અજીવ ભાવને અજીવ જાણે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક જ્ઞાન થાય છે. આ ભાવ એનો આ છે. હવે પૂછે છે, સાંભળજો, હવે પૂછે છે કે મિથ્યાત્વ આદિકને જીવ અને અજીવ કહ્યા, તે જીવ મિથ્યાત્વ આદિ અને અજીવ મિથ્યાત્વ આદિ કોણ છે? એનો ઉત્તર કહે છે. બે પ્રકારના કહે, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. તો એમાંથી બીજો પ્રશ્ન પૂછ્યો કે આ જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ કયું? તો આ કોણ છે? કોણ જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ? ગાથા છે, મિથ્યાત્વને અજ્ઞાન આદિ અજીવ પૂદગલ કર્મ છે. અજ્ઞાનને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. ગાથા જુઓ, જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પૂદગલ કર્મ છે. કોણ છે પ્રશ્ન છે ને, એ પૂદગલ કર્મ છે. અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે. એની સ્પષ્ટતા કરે છે જો ટીકામાં, નિશ્ચયથી જે, સાંભળજો, નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પૂદગલ કર્મ છે. અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું હું કાઢી નાખું છું હમણાં, એમને વાંચું, સાંભળજો. નિશ્ચયથી એટલે ખરેખર જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો મૂર્તિક પૂદગલ કર્મ છે. જે અજીવ છે ને એ તો મૂર્તિક પૂદગલ કર્મ છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ એ શું છે કે મૂર્તિક પૂદગલ કર્મ છે. અને કોનાથી અન્ય છે? તો હવે વચ્ચેનું જોડું છું, અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય. અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું પૂદગલ કર્મ છે. કોણ? કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ જે અજીવ છે એની વાત કરે છે. હવે જીવની વાત સાંભળજો. અને જે
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે મૂર્તિક પૂદગલ કર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. અહીંયા પણ સાંભળજો. હવે હું આ મૂર્તિક પૂદગલ કર્મથી અન્ય એવું કાઢીને વાંચું છું. સાંભળજો. અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે જીવ છે તે ચૈતન્ય પરિણામનો વિકાર છે. ચૈતન્ય પરિણામનો વિકાર છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો જે અજીવની અંદર મિથ્યાત્વ વગેરે થાય છે ને, અજીવની અંદર મિથ્યાત્વ, અવિરતિ એ પૂદગલનો વિકાર છે. અને જીવની અંદર મિથ્યાત્વ, અવિરતિ વગેરે થાય છે ને એ જીવનો વિકાર છે. પેલો પૂદગલનો વિકાર છે અને આ જીવનો વિકાર છે. અને ચોખવટ એટલા માટે સાથે કરી કે જે પૂદગલનો વિકાર છે, જે જડ કર્મમાં જે થાય છે પૂદગલનો વિકાર, એ જીવથી અન્ય છે. જીવથી અમૂર્તિક એવા જીવથી અન્ય છે. અને જીવમાં થવાવાળો જે ચૈતન્યનો જે વિકાર છે, ચૈતન્યનો વિકાર એ પૂદગલ કર્મથી અન્ય છે. અસ્થિ નાસ્તિ બે બતાવી દીધા. હા, અસ્થિ નાસ્તિ બે બતાવ્યા કે જે મિથ્યાત્વ, અવિરતિ વગેરે જે પૂદગલમાં થાય છે ને, પૂદગલમાં એ તો જડના છે. બસ એની સાથે જીવનો કોઈ સંબંધ નથી. અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અલગ છે. અને જીવમાં જે વિકાર થાય છે ને, જીવમાં વિકાર, મિથ્યાત્વ, અવિરતિ વગેરે એ જીવનો વિકાર છે અને પૂદગલથી અન્ય છે. એટલી ચોખવટ કરી છે અહીંયા ગાડી. વાંચી લે છે ટીકા ફરી જુઓ. નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પૂદગલ કર્મ છે. અને જે, હવે બીજી સાઈડ, અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે મૂર્તિક પૂદગલ કર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. બરાબર. આ બધી અજ્ઞાનીની ટ્રેક ચાલે છે ને, અજ્ઞાનીની વાત ચાલે છે. એટલે જીવનો વિકાર, જીવનો વિકાર, આ બધો અજ્ઞાનીનો ટ્રેક ચાલી રહ્યો છે. બાકી જ્ઞાની જે છે તો જ્ઞાનીનો વિકાર નહીં, જ્ઞાનીનું તો જ્ઞાન કહીશું. જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીનો વિકાર નહીં કહીએ આપણે. જો હવે શું પૂછે સાંભળજો. બધી જગ્યાએ મિથ્યા દર્શનને તો આગળ કર્યું જ છે ને. જ્ઞાનીને ક્યાં મિથ્યા દર્શન છે? સાંભળજો. હવે ફરી પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી થયો? આ ચૈતન્ય પરિણામનો વિકાર થયો ક્યાંથી? એનું ઉત્તર કહે છે, એનું સમાધાન ગાથા છે. જુઓ 89 ગાથા. 89, 90 અને 91 એ 3 ગાથા. 89, 90 ને 91 3 ગાથાનું આખું એક ટ્રિપલ છે. ત્રણેય ગાથાનું બોન્ડિંગ છે. 89, 90, 91 ગાથાનું. કેવી રીતે તમને સિમ્પલ કરી દઉં પહેલાં, પછી જોઈશું આપણે. 89, 90 ને 91 ગાથાનું કેવી રીતે બોન્ડિંગ છે સાંભળજો. જૂના કર્મનો ઉદય, જૂના કર્મનો ઉદય એ થઈ ગઈ 89 ગાથા આપણી. અને અહીંયા જીવમાં મોહ, રાગ, દ્વેષના વિકારી ભાવ થયા, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, એ થઈ ગઈ 90 નંબરની ગાથા. 90 નંબરની ગાથા. અને આ મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધ વગેરેના જે પરિણામ થયા ને, મિથ્યાત્વ, ક્રોધ વગેરેના પરિણામ થયા, એનું નિમિત્ત પામીને જે પેલા નવા કર્મ બંધાય, નવા કર્મ, જે પેલા નવા કર્મ બંધાય છે ને, એ થઈ ગઈ 91 ગાથા. સરળ થઈ ગયું ને. 89, 90 ને 91 ગાથા આ ભાવ પડેલો છે. 89મી ગાથામાં જૂના કર્મનો ઉદય, જૂના કર્મનો ઉદય 89માં. 90માં અહીંયા જીવના પરિણામ, ચૈતન્યનો વિકાર, એમાં પૂદગલને યાદ નથી કર્યું, જીવ વિકાર રૂપે પરિણમ્યો છે, એ જીવનો વિકાર. 91 નંબરની ગાથામાં નવા કર્મનો બંધ. આપણે હંમેશા કે જૂના કર્મનો ઉદય કહેવાય અને નવા કર્મનો બંધ કહેવાય. બરાબર. તો હવે ક્લિયર થઈ ગયું. 89માં જૂનું કર્મ, 89માં જૂનું કર્મ, 90માં જીવનો
ચૈતન્યનો વિકાર અને 91ની અંદર નવા કર્મનો બંધ. આ પ્રકારે આ 89, 90 ને 91 ગાથાનો ભાવ છે, એને આપણે આવતીકાલના સ્વાધ્યાયની અંદર એની ચર્ચા કરીશું. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी महा को वंदना शत बार है, वंदना शत बार है.